હેલો દોસ્તો, તો મિતા મોજમાં સ્વાગત છે. કેમ છો? મજામાં છું. તો આજે આપણે વાત કરવાની છીએ ખેડૂતના હક્કો, ખેડૂતની વેદના અને તેને સન્માન માટે શું કરવું જોઈએ. આજે આપણે વાત કરવાની છે ખેડૂત એટલે શું, અને ખેડૂત પુત્ર છું એટલે ખેડૂતની વાતો લઈને આવ્યો છું. આ ખેડૂત છે. ખેડૂત મેળો બનાવે છે પણ મેળે સૂઈ નથી શકતો. રાત દિવસની મહેનત હોય છે ખેડૂતને, ઉજાગર જાગવાનું, રાત દિવસ પાણી વાળતો હોય છે ખેડૂત. ધરતી સીધી ધાન પકાવે. કાંઈ એ ફેક્ટરીમાં કે ત્યાં ધાન નથી પાકતું કે સિટીમાં. ખેડૂતને સન્માન અને હકો મળવા જોઈએ. આ એની વાતો છે. ને ખેડૂતનું તો પહેલું સન્માન હોવું જોઈએ. નથી કંઈ ભાવ આવી રહ્યા. ખેડૂત રાત દિવસ મહેનત કરતો હોય છે, મેળો બનાવે છે, સુવા પણ સૂઈ નથી શકતો, કારણ કે આખી રાત ખેતરની ધ્યાન રાખવાની હોય છે. એટલે ખેડૂતની વેદના કેવી હોય છે. માવઠું આવે કે તુફાન આવે, ખેડૂતનો પાક નુકસાન થાય છે. ખેડૂત સિવાય કોઈ સહન ના કરી શકે એવી ખેડૂતની વેદના છે. અને ખેડૂતની વાતોમાં સ્વાગત છે. તો ચાલુ કરીએ. આ ખેડૂતનું અનાજ, રાત દિવસ મહેનત કરીને ખેડૂત અનાજ પકવે છે, અને છેલ્લે તેમના ભાવ નથી આવતા. અને ખેડૂતની મહેનત જો ભાઈઓ, ખેતી કરવી સહેલી નથી. એમાં ગુમાવવું પણ પડે છે, અને આફત અને મુશ્કેલી પણ સહેવી પડે છે. ક્યારે ખેતી થાય છે. ખેતી આસાનીથી નથી થતી. બધા એક ફેરું તમે ખેતી તો કરી જુઓ તો તમને ખબર પડે ને ખેતી શું છે. એમાં 6 મહિના દૂર રહેવું પડે છે ખેતી કરવા માટે, કમાવવું પડે છે. ત્યારે આ ખેતી થાય છે. રાત દિવસ લુગડાના પૈસા ન વધે આમાં તો. ખેતી એટલી ખેડૂત પુત્ર જ સમજી શકે ખેતી શું છે. અત્યારે ખેડૂત વિશે જેટલું બોલીએ એટલું ઓછું છે. ખેડૂતને પહેલું સન્માન મળવું જોઈએ. એટલે તો કહેવાય છે જય જવાન જય કિસાન. જો ખેડૂતને સન્માન નહીં મળે તો ખેતી કોણ કરશે. અમુક સમયે ખેતી લુપ્ત થઈ જશે તો અનાજ ખેડૂત સિવાય કોઈ પૂરું ન પાડી શકે. આખા દેશનું અનાજ ખેડૂત પૂરું પાડે છે, તો ખેડૂતને સન્માન મળવું જોઈએ. અને ખેડૂતના હક્કો, અને જો હક માગે ના મળે ને તો હકથી લઈ લેવાનું. લડો હકની લડાઈ દિલો જાનથી, ના ડરશો કોઈના બાપથી. હવે ટેકનોલોજી પણ ખૂબ વધી રહી છે, ને ખેડૂતને પણ પાકોમાં સુધારો કરવાની જરૂર છે. અને જો સરકાર ખેડૂતને સપોર્ટ આપતી હોત તો અત્યારે ખેડૂત સમૃદ્ધ હોત આ દેશનો. અને લોકશાહી છે એટલે અવાજ ઉઠાવવાનો હક છે ખેડૂતોને આ દેશમાં. અને ખેડૂત સમૃદ્ધ હોય તો તેમના બાળકોને ભણાવી પણ શકાય. અત્યારે ખેડૂતની પરિસ્થિતિ, માવઠાન કેટલું નુકસાન થાય છે તો ખેડૂત જ સહન કરી શકે છે, બીજું કોઈ સહન ન કરી શકે. રાત હોય કે દિન હોય, ખેડૂતને જાગવું પડે છે તેમના પાકના રક્ષણ માટે. જો પાકમાં નુકસાન આવે તો આખા ઘરની પરિસ્થિતિ ખરાબ થઈ શકે છે. એટલે ખેડૂત પથ્થર દિલ કહેવાય છે. ખેડૂત સહન કરે એવું કોઈ સહન ના કરી શકે. એ રાત દિવસની મહેનત અને ખેડૂતનો અવાજ ચેક પૂછવો જોવે. ખેડૂત એટલે ધરતી સીધી ધાન પકાવે. રાત દિવસની મહેનત હોય ખેડૂતની, છેલ્લે પછી ભાવ ન આવે. ખેડૂત શું કરી શકે.